ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કેવી રીતે કામ કરે છે એ વાતને લઈ અને અનેક સવાલો ઊભા થઈ ચૂક્યા છે, પરંતુ હવે ફરી એકવાર સવાલો એટલા માટે ઊભા થઈ રહ્યા છે કારણ કે ડાંગમાં એક 15 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું અને ત્યારબાદ આ બાબતને લઈ અને ફરી એકવાર એ જ થયું જે દર વખતે થાય છે। સમાજના લોકો મેદાને આવ્યા અને હવે તો સાંસદ સુધી મેદાને આવી ગયા છે અને ન્યાયની માંગણી થઈ રહી છે। શું છે સમગ્ર મામલો, વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ડાંગમાંથી એક ઘટના સામે આવી કે જ્યાં આદિવાસી સમાજની એક 15 વર્ષની જે સગીરા છે તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું। આખી જો બાબતની ચર્ચા કરવામાં આવે તો ડાંગ આહવા ખાતે આવેલ આશ્રમ શાળામાં સગીરા ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું। આશ્રમ શાળામાં રસોઈ બનાવતા સોનલબેને એક 15 વર્ષીય સગીરાને કામના બહાને રસોડામાં બોલાવી હતી અને નશીલું પીણું પીવડાવ્યું હતું અને ત્યારબાદ આ આખી જે સ્થિતિ છે એનો લાભ લઈ અને આશ્રમ શાળાના મહિલા પ્રમુખના પતિ અને ટ્રસ્ટી પ્રફુલ્લ નાયકે સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું હતું। ત્યારબાદ આ આખી બાબતને લઈ અને ચર્ચાઓ થઈ અને જે વ્યક્તિ છે કે ટ્રસ્ટી છે એની ધરપકડ પણ પોલીસ દ્વારા કરવામાં આવી છે, પરંતુ આ આખી બાબતને લઈ અને આદિવાસી સમાજ મેદાને આવ્યું છે અને હવે સાંસદ ધવલ પટેલ દ્વારા પણ એક નિવેદન આપવામાં આવ્યું છે। સૌપ્રથમ આપણે આખી બાબતને લઈ અને પોલીસ દ્વારા શું કહેવામાં આવ્યું અને ત્યારબાદ સાંસદ ધવલ પટેલ દ્વારા શું માંગ કરવામાં આવી એ સાંભળી લઈએ। નમસ્કાર। હાલ હમણાં બજેટ સત્ર ચાલુ હોવાથી અમે બધા દિલ્હીમાં સાંસદો છે અને કાલે ન્યૂઝના માધ્યમથી અમારા કાર્યકરોના માધ્યમથી અમને જાણવા મળ્યું કે ડાંગ સ્વરાજ આશ્રમમાં એક બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી। આ જેવું મને વસ્તુની જાણ થાય એટલે તરત જ અમારા ડાંગના એસપી મેડમ અને સાથે સાથે અમારા ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલનો મેં સંપર્ક કર્યો અને એસપી મેડમને ખાસ મેં સૂચન આપ્યું છે અને એમને વિનંતી પણ કરી છે કે આ કેસમાં આરોપીઓને કડકથી કડક સજા થાય અને જલ્દીથી જલ્દી સજા થાય એના માટે પૂરી જોગવાઈ અને કાર્યવાહી કરવાની છે। આમાં કોઈ પણ જાતની બાંધછોડ અમે ચલાવી લેવામાં આવશે નહીં। અમારી પોલીસ ટીમ, અમારી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર મળીને આરોપીને કડકથી કડક સજા થાય એના માટે પૂરી તૈયારી કરી રહ્યા છે। સાથે એસપી મેડમને અમે એમ પણ જણાવ્યું છે કે આના સિવાય કોઈ બીજી બાળકી સાથે પણ કોઈ આ પ્રકારની દુષ્કર્મની ઘટના થઈ હોય તો એની પણ સચોટ તપાસ કરે। આ કેસની અંદર તરત જ એમણે પોસ્કોનો પણ ગુનો દાખલ કર્યો છે, સાથે એટ્રોસિટીનો પણ ગુનો નવી બીએનએસની કલમના તહેત એમણે દાખલ કર્યો છે। મારા ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલને પણ આ વસ્તુની જાણ કરી છે અને વિજયભાઈ આમની જે પરિવાર છે એમને પણ મળ્યા છે અને સાથે સાથે પોલીસને પણ સાથે સંકલનમાં રહીને આ કેસમાં જલ્દીથી જલ્દી સચોટ ન્યાય મળે બાળકીને એના માટે પૂરો પ્રયાસ અમે બધા સાથે મળીને કરવાના છે। ધન્યવાદ। કાલે આવા પોલીસ સ્ટેશનમાં એક પોક્સોની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। આ ફરિયાદમાં ડાંગ સ્વરાજ આશ્રમમાં ભણતી એક 15 વર્ષની છોકરીની સાથે રેપની ફરિયાદ એમની માતા દ્વારા આપવામાં આવી છે અને એમાં એમના જ ટ્રસ્ટી દ્વારા ભોગ બનનાર ઉપર રેપ કરવામાં આવ્યું છે। આવી ફરિયાદ એમની માતા દ્વારા આપવામાં આવી છે અને એમાં બીએનએસની કલમ 64, 65 અને 123 મુજબ અને સાથે સાથે એટ્રોસિટીની કલમ પણ એમાં એડ થઈ છે અને એમાં તરત જ મેઇન આરોપી જો છે એમની ધરપકડ કાલે રાત્રે કરવામાં આવી છે અને બીજા આરોપીની ધરપકડની કાર્યવાહી અત્યારે ચાલુ છે। આ કેસમાં જો તપાસ છે હાલે ડીવાયએસપી SC/ST સેલ પાસે છે અને આ તપાસમાં અત્યારે FIR દાખલ અને ધરપકડની કાર્યવાહીની સાથે મેડિકલની કાર્યવાહી પણ ચાલુમાં છે અને આમાં કડકથી કડક સજા જો આરોપીને મળે આવી કાર્યવાહી કરવામાં આવશે અને કોઈ પણ નાની દીકરી સાથે આ કોઈ બનાવ બને તો એ બહુ ગંભીર બાબત છે અને એમાં બહુ સિરિયસલી તપાસ કરવામાં આવશે અને બીજા કોઈ સાથે પણ આ બનાવ બન્યો છે કે નહીં, કેમ કે ડાંગ સ્વરાજ આશ્રમમાં બીજી પણ વધારે દીકરીઓ ભણે છે, એની પણ તપાસ કરવામાં આવશે। જય હિન્દ। અહીંયા પ્રશ્ન એ પણ ઊભો થઈ રહ્યો છે કે શું દર વખતે આવી રીતે ન્યાયની માંગ કરવી હોય, ન્યાય માટે જો લડવું હોય તો આખો દિવસ સમાજને અને ત્યારબાદ જે સાંસદો છે એમને મેદાને આવવું પડશે। પોલીસની કાર્યવાહી પર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે, પરંતુ એની સામે પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી છે અને વ્યક્તિની ધરપકડ પણ કરવામાં આવી છે। આગામી સમયમાં હવે જોવાનું રહેશે કે આ વ્યક્તિને શું સજા આપવામાં આવે છે। આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।